ચાલો આજે જંગવડ શાળાની બાળાઓને અમે પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો. બેસન એટલે ચણાનો લોટ અથવા તો કોઈ પણ કઠોળનો લોટ પણ તમે નાખી શકો. એ 1 કિલો માત્રામાં એની પણ રબડી કંદેરી એની અંદર નાખવાનું. પછી જે જગ્યાએ ક્યારેય પણ કોઈ પ્રકારની પેસ્ટિસાઇડ દવા કે કેમિકલ ખાતર ન નખાણું હોય એવી જેને કુંવારી જગ્યા કહેવાય ત્યાંની માટી લેવાની. તો અત્યારે તો એવું બહુ ઓછું બને, ક્યાં આપણે લેવા જઈએ. વડલાની કે પીપળાના થડની માટી પણ ચાલે, અથવા તો રાફડો સજીવ કહેવાય, કેમ કે એની અંદર ઉધઈ હોય. ઉધઈ ખોરાક ખાઈને ઉપર માટી બારી કાઢે, એટલે એનું સાબિત છે કે ત્યાં કોઈ દવા નથી છટણી, એટલે ઉધઈ ત્યાં છે. તો એ માટી પણ તમે એક મુઠ્ઠી લઈ અને એ બેરલની અંદર આપણે નાખવાનું. શું શું આપણે એક કિલો બેસન, પછી રાફડાની માટી, ગોળ. હવે આ 1000 લીટરનો ટાંકો છે. કેવડો? પેલા દેખાય છે અક્ષર 1000 લીટર. તો અહીંયા 1000 લીટર છે. 1000 લીટર એટલે આપણે જે બતાવ્યું તો એ 200 લીટરના ટીપણાની માત્રા બતાવી મટીરિયલ. આ 1000 લીટર એટલે એનું 5 ગુણા થાય. જેમાં 5 કિલો ગોળ જોઈએ, 5 કિલો બેસન જોઈએ, 50 લીટર ગૌમૂત્ર જોઈએ, 50 કિલો ગોબર જોઈએ, અને કિલા કે 2 કિલા જેટલો એને રાફડાની માટી જોઈએ. હવે આની અંદર બધું અમે ઉમેરી દીધેલું છે. ફક્ત 1 કિલો બાકી રાખ્યું છે તમને ડેમો બતાવવા માટે, જેથી કરીને 1000 લીટરની કેપેસિટી આની પૂરી છે. તો તમને પ્રેક્ટિકલ પ્રયોગ બતાવવા માટે આપણે 1 કિલો જે બાકી છે એ આપણે તમને હમણાં પ્રયોગ કરીને બતાવીએ આપણે કઈ રીતે બનાવવું. એમ ઓલી દાંતડી લઈને એક ડોલમાં ગોળ કાઢો. આમાં 5 કિલા જેટલો. બરાબર. એની અંદર આપણે નાખ ભાઈ. હવે આપણે આને જે ગોબર નાખવાનું છે એની આપણે રબડી બનાવશું. એટલે કઈ ઉપાધિ નહીં. 1800 રૂપિયા ઓલો લે પણ હાથમાં વાસ નો આવે. પછી કેન્સર જેવા રોગ થાય, મોઢા કપાવવા પડે. દેતો જાય એટલો ઉખડે એટલો નાખીને હાલ છે ને તૂટી જાય. હાલ્યો કે હું થઈ ગયું.
બીજું બાળાઓ આ અગત્યના ફૂલના આજે તમને બધાને ભજીયા ખવડાવવાના છે. તો આ ફૂલમાંથી ભજીયા બને જુઓ, ના ફૂલ. પછી આ સિંગુરિયો